હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી વાર્ષિક પરીક્ષા પેપર 2024નું જે કુલ ગુણ 40 છે, તો 40 ગુણનું પેપર આપણે જોવાના છે। તેમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય, આપણે એના કેવી રીતે જવાબ લખવાના છે, જેથી કરીને આપણે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થાય। તો અહીંયા પહેલો પ્રશ્ન છે, યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી ફકરો સુંદર અક્ષરોમાં લખો। તો તે પાંચે ઈંડાને સેવવા લાગી, મૂકો પૂર્ણ વિરામ। આખરે ખુશીનો દિવસ આવી ગયો, મૂકી દીધું પૂર્ણ વિરામ। એક ઈંડું સહેજ સળવળ્યું, તેમાંથી ધીમો અવાજ સંભળાયો। ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ તેમાંથી બહાર ડોક્યું કર્યું। તો આવી રીતે તમારે કરવાનું છે, 5 ગુણ મળી જાય। ઘણા બધા વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આ વાંચન માટે આવા પેપર સેટ જોતા હોય તો એની પીડીએફ સ્વરૂપે તો મળી જશે, ક્યાંથી મળશે? તો ધોરણ 3 વાર્ષિક પરીક્ષાના આઈએમપી સરસ મજાના સોલ્યુશન સાથેના દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપરો સરસ મજાના મળી જશે। એ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। આ સિવાય તમને દરેક પાઠની સમજૂતીના વિડીયો પણ મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેઇડ કોર્સમાં ધોરણ 3માં જવાનું। ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો, બરાબર, અને એમાં જઈ અને તમે પ્લાન મેળવી શકશો। 3 થી 12માં તમારું ધોરણ પસંદ કરી અથવા વેકેશનમાં પછીનું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ વગેરેના વિડીયો જોઈ શકશો। નીચેના ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપો। ચલો, અંજની માતા વાળો જે હનુમાન દાદા વાળો જે પેરેગ્રાફ છે, તે માતા હનુમાનજીને કામ શા માટે સોંપે છે? તો માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી શકું, તેથી માતા હનુમાનને કામ સોંપે છે। બીજું, માતા હનુમાનજીને કયું કામ સોંપે છે? માતા હનુમાનજીને જંગલમાંથી થોડાક પાકા ફળ લેતા આવવાનું કામ સોંપે છે। હનુમાનજીની માતાનું નામ શું છે? તેઓ શું કામ કરવા માંગે છે? હનુમાનજીની માતાનું નામ અંજની છે, તેઓ રસોઈનું કામ કરવા માંગે છે। ચલો, ગુણપત્રકના આધારે પ્રશ્નોના જવાબ આપો। એકમ કસોટી ગુણપત્રક ઓગસ્ટ 23 ધોરણ 3। હવે કયા વિદ્યાર્થીને કયા વિષયમાં કેટલા ગુણ આવ્યા છે? જાહ્નવી, મનીષા, કોમલ, સેજલ અને રમા। કયા માસની એકમ કસોટીનું ગુણપત્રક છે? તો લખેલું છે ઓગસ્ટ માસની એકમ કસોટીનું ગુણપત્રક છે। સૌથી ઓછા ગુણ કયા વિદ્યાર્થીને મળ્યા છે? સૌથી ઓછા ગુણ સેજલને પર્યાવરણમાં અને ગુજરાતીમાં મળ્યા છે। કયા કયા વિષયના માર્ક આપેલા છે? ગુજરાતી અને પર્યાવરણ વિષયના માર્ક આપેલા છે। બંને વિષયમાં પૂરા ગુણ કયા વિદ્યાર્થીને આવેલ છે? બંને વિષયમાં પૂરા ગુણ રમાને આવેલ છે, બરાબર। બંને વિષયમાં પૂરા ગુણ કોને? રમાને, 25 માંથી 25। ચાલો, હવે ચિત્રનું વર્ણન 7-8 વાક્યમાં કરો। બાજુમાં બગીચાનું ચિત્ર આપેલું છે, તો આ ચિત્ર બગીચાનું છે। ચિત્રમાં કુલ 8 બાળકો છે। ચિત્રમાં બાળકો રમી રહ્યા છે। બાળકો હિંચકા ખાવાની, લપસણી ખાવાની, દડો રમવાની, ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે। 2 છોકરીઓ હિંચકા ખાઈ રહી છે। એક છોકરી દાદાજી સાથે બગીચામાં આવી છે। હાથીની સૂંઢમાંથી ફુવારા ઉડી રહ્યા છે। નીચે આપેલ કાવ્યના આધારે પ્રશ્નનો જવાબ આપો। જે રામુએ લઈ રંગ શ્યામને આભ દીધું ઢબુરું એનું છે, બરાબર। તો આભ દોરી દીધું એવું કહેવા કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? તો આભ દોરી દીધું એવું કહેવા આભ દીધું ઢબુરી એવો કાવ્યમાં શબ્દ વપરાયો છે। કાળા રંગ માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે? કાળા રંગ માટે કાવ્યમાં શ્યામ રંગ શબ્દ વપરાયો છે। પંખી કલરવા ક્યારે કરે છે? પંખી કલરવા સવાર પડતા જ કરે છે। ત્યાં તો દીઠો ચાંદલિયોને દીઠા ટમટમ તારા, પંક્તિનો અર્થ શું? ત્યાં તો સાંજ પડી ગઈ અને આકાશમાં ચાંદલિયોને ટમટમતા તારા દેખાવા લાગ્યા। સવાર પડતા રામુ કેમ મૂંઝાયો? સવાર પડતા રામુ મૂંઝાયો કારણ કે સાંજ ઉપર તો રાત દોરી, પણ રાત ઉપર સવાર કેમ દોરું? ચલો, બંધ બેસતો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો। વરસાદ વરસતો હતો, હું ખાલી જગ્યા મોડો પડ્યો, તેથી મોડો પડ્યો। વરસાદ વરસતો હતો એટલે હું મોડો પડ્યો। વરસાદ પડતો ન હતો તેમ છતાં તેણે છત્રી લીધી। તમને શાનું શાક ભાવે? ભીંડા
કે બટેટા. ચાલો શબ્દ બનાવો. રમશું રમતા રમતા, ગમશું ગમતા ગમતા, ખાશું ખાતા ખાતા. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. વસ્તુ ક્યાં હોય? પુસ્તક જમીન પર, બસ ટેબલ પર, ઝાડ બસ સ્ટેન્ડ પર. તો નહીં, ખોટું. પુસ્તક ક્યાં હોય? ટેબલ પર. ઝાડ જમીન પર હોય છે, બસ બસ સ્ટેન્ડ પર હોય છે, પુસ્તક ટેબલ પર હોય છે. ખાલી જગ્યા પૂરો. જયેશ અંધારામાં ધ્રુજતો હતો, તે ડરી ગયો હતો. વિનોદનો પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો, તેથી તે આનંદિત થયો. મારો દાવ ન આપતા હું ગુસ્સે થયો. રમેશને મમ્મીએ મોબાઈલ ન આપતા તે રિસાઈ ગયો. ગલુડિયાને વાગી જતા તેની દયા આવી. સૂચના પ્રમાણે કરો. શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઝાડ ઊંચું. મારા ખેતરમાં ખૂબ ઊંચું ઝાડ છે. વાદળ વરસાદ. આકાશમાં કાળા વાદળ દેખાતા હમણાં જ વરસાદ આવશે. ઉનાળો કેરી. ઉનાળામાં કેરી ખાવાની મજા આવે. નવા શબ્દ બનાવો. વાનર સેના. વાનર નર સેના. ઉંદર મામા. ઉંદર મામા દર. જમણવાર. જમણવાર મણ. યોગ્ય વિરામચિહ્ન મૂકો. બકર તો બકરી, કતર તો કાતર, તર તો તીર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું. તો આવા તમારે બીજા પેપર જોઈએ છે તો ચોક્કસથી કમેન્ટ કરો, અને તમારા ગુજરાતીમાં કેટલા માર્ક્સ આવશે એ પણ કમેન્ટ કરીને જણાવો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.